ભાવનગરની અંદર તમારે શું શું યાદ રાખવાનું? અહીંયા ભાવનગરની કવિ વાત કરવા, ભાવનગરની અંદર આવશો એટલે તમને અહીંયા જોવા મળશે પેલેસ ની વાત કરીએ તો અહીંયા તમને જોવા મળે નીલમબાગ પેલેસ, તમને જોવા મળે ભાવ વિલાસ પેલેસ, તમને જોવા મળે છે અહીંયા વિજય વિલાસ પેલેસ. 100% સાચી વાત છે, યાદ રાખજો આ વસ્તુને. તળાવની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીંયા તમને જોવા મળે છે ગંગા જળિયા તળાવ. કેવું? ગંગા જળિયા તળાવ. તમને જોવા મળે છે બોર તળાવ. સાહેબ આની સાથે યાદ રાખવાનું નકળંગનો મેળો. ક્યાં? તો કે નકળંગનો મેળો એ ભાવનગરની અંદર કોળિયાક ખાતે. સાચી વાત છે, ભાદરવી અમાસે આ મેળાનું આયોજન થાય. આજ ભાવનગરની અંદર આવો એટલે સાહેબ પાલીતાણા. આ પાલીતાણા જેને આપણે મંદિરોનું શહેર તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ? તો કે સાહેબ 863 જેટલા મંદિરો અહીંયા આવેલા છે. આ એ જ પાલીતાણા છે કે જે સૌ પ્રથમ કહેવાય કે નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકનાર કહેવાય કે શહેર બની ગયું છે. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. આજ ભાવનગરની અંદર તમે આવો એટલે તમને જોવા મળે તળાજાની ગુફા. શેની? તળાજાની ગુફા તમને અહીંયા જોવા મળે. ગૌતમી ગુફા તમને અહીંયા જોવા મળે. આજ તળાજાની ગુફાને આપણે એભલ મંડપ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો. અહીંયા તમે જાવ એટલે તમને જોવા મળે ઘોઘા બંદર. 100% સાચી વાત છે, આ ઘોઘા બંદર અહીંયા જ આવેલું છે. એ પૂછે દાડમના ઉત્પાદનમાં પ્રથમ નંબરે તો કે ભાવનગર, જામફળના ઉત્પાદનમાં સેકન્ડ નંબરે તો કે ભાવનગર, ડુંગળીના ઉત્પાદનમાં પ્રથમ નંબરે તો કે ભાવનગર. બોલો, આ વિશ્વનું સૌથી મોટું કહેવાય કે જહાજ ભાંગવાનો વાડો એટલે અલંગ અહીંયા છે. ક્યાં? અલંગ જ અહીંયા. એ વસ્તુને યાદ રાખવાની છે. બોલો મગજની અંદર બેઠે સાહેબ. હા, મોરારી બાપુનું જન્મસ્થાન તલગાજરડા અહીંયા. સાહેબ નરસિંહ મહેતાની ભૂમિ, એને નરસિંહ મહેતાની જન્મભૂમિ એવી તળાજાની ભૂમિ પણ અહીંયા જ. તો આટલી વસ્તુને યાદ રાખવાની છે. બોલો.